હેલો ગાઈસ, કેમ છો? બધે મજામાં જ હશે. આપણા બ્લોગ જોઈ બધે મજામાં જ હોય. આજે આપણે ગાઈસ આવ્યા છે હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા. અહીં અમારા ઘર પાસે જ છે મંદિર, બિલા ફેક્ટરીની બાજુમાં. હવે વિચાર્યું બે ભાઈએ કે પહેલાં આપણે ત્યાં જઈએ હનુમાન દાદાના મંદિરને દર્શન કરીએ, પછી હું કે આપણે ગામમાં નીકળીએ. જોઈ શકો છો હનુમાન દાદા. જય શ્રી રામ. જો ગાઈસ દર્શન કરી લીધા. હવે આપણે જઈએ ગામમાં. હવે આપણે ગાઈસ આવ્યા છે ભૂતનાથના મંદિરે મહાદેવના દર્શન કરવા. દર્શન હવે કરીએ, પછી આપણે કબૂતરના ચણ નાખવા જવાનું હોય ચોપાટીયામાં. પહેલાં હજી દર્શનને કરી લઈએ હું અને આપણો ભાઈ. જો કબૂતર પણ છે. આ રેકડી બંધ છે, બાકી અહીંયા જ નાખી દેતા આપણે ચણ, કંઈ વાંધો નહીં. હા, આપણે એક બીજી કેબિન છે ને અહીંયા આપણે નાખી દઈએ. હાલો પહેલાં દર્શન કરી લઈએ. હર મહાદેવ. ગાઈસ હનુમાન દાદાનું મંદિર છે. જય શ્રી રામ. જય જય શ્રી રામ. મહાદેવ મહાદેવ. આપણા ચશ્મા પહેરી લે. પોલીસ ચશ્મા, પોલીસ. આઈ એમ બ્રાન્ડ, ન્યૂ બ્રાન્ડ. આ આપણે ગાઈસ મોટા દવાખાનાની સામે છે મંદિર. આ સિવિલ હોસ્પિટલ છે, એની સામે જ છે, જોઈ શકો છો. આ મેઇન ગેટ છે સિવિલનો, એની સામે જ છે. અહીં આવજો મહાદેવના દર્શન કરવા, બહુ આનંદ થાય. ગમે એવા ટેન્શનમાં કે હોય ને ગાઈસ, બધી હલ થઈ જાય. ભોલે 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 ના એટલે મહાદેવ દેવોનો દેવ મહાદેવ, મહાદેવના દીવાના. મહાદેવના દીવાના અમે મહાદેવના દીવાના છે. અમે રોજ હવાના ઉઠી ગાઈસ ભગવાનના જ નામ લઈએ, નાહી ધોઈ પેલા મંદિરમાં જાઉં, પછી અહીં ગમે ત્યાં આવતો હોય મહાદેવના મંદિરે. જે નજીક પડતું હોય ને મારા ઘરથી ત્યાં હોય જ હું. અહીં અમે શિવરાત્રિ ઉપર બહુ આવતા પહેલાં મહાદેવના મંદિરે. અહીં હતી ભીડ હોય ગાઈસ, આખો ચોક અહીં ભરેલો હોય, ટુ વ્હીલર ન કરે, જામો જામો જ હોય. શું કહે આપણા જયેશભાઈ આવ્યા, હિતેશભાઈ આવી ગયા ગાઈસ. હવે આપણે ચણ અહીંયા જ નાખી દઈએ. હવે વાં નથી જવું, ત્યાં જાઉં ઘૂમરો મારવા. હિતેશભાઈ આવી ગયા, બોણી કરાવી નાખી સવારમાં. આપણા ભાઈ બને પહેલાં હું અહીંયા જ બેઠો. પહેલાં હું સુતારી કામ જરાક કામ પતી ગયું હતું ને, હતું નહીં કંઈ કામકાજ. અહીં આવતો હિતેશભાઈ પાસે. માણસ છે એક નંબર, બુદ્ધ માણસ છે. અહીં આવજો ક્યારેક દાળિયા નાખવા ભૂતનાથે. હિતેશભાઈ કેટલા વર્ષો કેટલા ગઈશ? 15 વર્ષથી છે. હું ત્યાં 10 વર્ષનો હે ત્યારથી છે આપણે હિતેશભાઈ. બાકી મોજમાં ને હિતેશભાઈ? બોલે દાદા દાદાની દયા હે હિતેશભાઈને. સારું સારું.
તો ગાઈસ હવે અહીંથી હવે રજા લઈએ. હવે આપણે હિતેશભાઈની અહીંયા આવજો. માંડ આ મોટા દવાખાનાની પાછળ જ છે. હા ગાઈસ, બે ભાઈઓને ચા આવી ગઈ. બે ભાઈઓ ચા પીને હવે નીકળીએ. ચોપાટીએ જવાનું છે ગાઈસ. બે ભાઈઓ ચા બા પી મગજ હાલે. હવે એસટી બસ છે. ચાનો 82 છે આ. ચા બહુ પી, ડીમાં 12 વાર પી. આપણે 3 વાર જ પીએ આખા ડીમાં. ચા તો જોઈએ બાકી નીંદર ના આવે રાતના. આ ગાઈસ પોરબંદરનું એસટી બસ છે. જ્યાં વર્ષો પહેલા ચાઇનીઝ બજાર હતી ત્યાં હવે જરાક વાવતર કરી નાખ્યું. ઝાડવાનું એવું છે. પેલા ચાઇનીઝ બજાર હતી. નગરપાલિકા હવે પછી કઢાવી અને આ રીતના બનાવ્યું છે. અહીં બહુ સારું લાગે છે. હવે ગાઈસ હવે આપણે અહીંયા એવા ચોન નાખવા ચોપાટીએ હે જીમની સામે. ઓલી એક આપણી કેબિન હે ગઈ છે. મેઇન કેબિન આપણે હલાવીએ કંકાએ પડી. આ કેબિન બંધ જ છે ગાઈસ, ચાલુ નથી કરી. નવી જ કેબિન હે, 3 મહિના છે ચાલુ રાખી ને. ભલે ને પડી. હવે આપણી પાસે માણો નથી એટલે જરાક ખેંચી થઈ ગયા. આ ભાઈ હલાવે કેબિન, જોયો હવે હલાવે તો. બાકી ભલે પડી. હજી એક લોકેશને લઈ જવાની છે. અહીંથી ઉપાડી બીજે લઈ જવાની છે કેબિન. વિચારીએ હવે શું કરીએ ને આગળ જતા. હવે જન નાખી દો. પબ્લિક જો ગાઈસ, આ બધી ઠંડીની સિઝનમાં જ આવે. આ બધી ઠંડી પડે ને એટલે ઢાબરા ને લેવા બધે આવે. બીજું કઈ હોય ને વધારે ઢાબરા ને સ્વેટરું ને એવું બધું લેવા આવે એટલે સસ્તામાં મળી જાય. જોઈ શકો છો ભીડ. અંદર જવા જેવું નથી ગાઈસ, બાકી તો જાતો મેં. આમાં આપણો વારોય ના આવે ગાઈસ. ધક્કાધક્કીમાં કેમ જવું? તડકો એટલો ભરે ગાઈસ. તડકાનું પબ્લિક કેટલું હોય જો ગાઈસ. પબ્લિક જો આ મેઇન ગેટ છે ચોપાટીનું. માણસ હમાતું નથી ગાઈસ, એટલું પબ્લિક છે. જોઈ શકો છો. જો અમે તમને પેલા કીધું હતું ને ગાઈસ, આ બધી હોલસેલમાં મોંઘું મળતું હોય ને સસ્તું મળતું હોય. બસો ભરાઈને આવે જો ગાઈસ. મારું પોરબંદર DJ 25 રંગેલું છે. એનું ગ્રાઉન્ડ છે ગાઈસ. એના પ્રસન્ન અહીંયા જ થાય. લગ્ન પ્રસન્ન બધું અહીંયા જ થાય. મેરો છે 6-7 દિવસનો મેરો પણ અહીંયા જ થાય. જો ગાઈસ અહીં ગ્રાઉન્ડ પાછો બંધાય છે. અહીં કઈ દવા લાગણ ગારો કે લગન રોઝ હોટલ છે. પોરબંદરમાં બેસ્ટ પોરબંદરની લોસ્ટ હોટલ. હાલો અમે જઈએ છીએ દરિયા એટલે અમારું પોરબંદરનો દરિયો. હલો કોઈ હે કે નહીં? આ ગીતે કોઈ નથી ગાઈસ. જી છે એ વાત છે. શાંતિ છે. ગાંધી બાપુનું મ્યુઝિયમ હે આપણી દુકાનની આગળ છે. કેબિન પેલી કંકાઈ. આ વિલા છે. ખેલ મહાકુંભ હે, ખેલ મહાકુંભ. હા ખેલ મહાકુંભ. ખેલ મહાકુંભ હે, ખેલ મહાકુંભ. અહીં કોઈ નથી. હા એમ તો ના જ હોય ને. કાગડા ઉડે. કાગડા સિવાય કોઈ ના હોય. આગળ કાગડાના કૂપા હોય તો જો અહીં કબૂતર ઉડે તો રનિંગ પણ થઈ જાય. થોડુંક જમવાનું વધારે ખાય બરોબર ને ભાઈ. તડકો બહુ છે. પાછા ચશ્મા પહેરવા પડે. મારી આખું નથી ખુલતી.
આ ગાઈસ રાણાસા બાપુનો બંગલો હે. દરિયાપટ્ટી પછી જ આવે અહીં, દરિયાપટ્ટી ઉપર જ છે. જો બંગલો હે. નાના બાળકો માટે હિચકડા પણ છે ગાઈસ. ચોપાટીની એકવાર મુલાકાત લ્યો ગાઈસ. બાપુનો બંગલો પણ છે અહીં. આ ગાઈસ રાણાસા બાપુનો બંગલો છે. અમારા પોરબંદરમાં એક રાજા હતા, રાણાસા બાપુ. આપણો એક ભાઈ બન હે મેઘરાજસિંહ જાડેજા. એની પરમિશન આપણો ભાઈ બન લેશે તો અહીંયા આપણે અહીંયા જઈશું. ચોક્કસ એકવાર અહીંયા મુલાકાત આપણે ગાઈસ લેવી. અંડરગ્રાઉન્ડ રૂમો છે, અલગ અલગ બધી વસ્તુ તમે રાજાની જુઓ જમાવટ થઈ જાય. અમુક એમાં ગયા આપણા ભાઈ બનો શૂટિંગ માટે એને. આપણે જવા દઈએ ને તો આપણે એકવાર જાશું ત્યાં એકવાર. જો આ કંકાઈમાનું મંદિર છે ગાઈસ. 10 માળ છે, 10 વર્ષથી બંધ છે. કેવા હાટું બંધ છે ગાઈસ ખબર? કે એનું કારણ કે આ 10 માળ કર્યું ને એ ભાઈએ કરવાનું હતું 8 માળ કે 6 માળ, તો એને વધારે કરી નાખ્યું. તો અહીં અલાઉડ નથી ચોપાટીની સામે, ને પોરબંદરમાં 10 માળ અલાઉડ નથી. એના માટે આ 10 માળ કરી નાખ્યું એ ભાઈ. ગયા હતા ગાઈસ કે આ બાજુ હું કે ભાઈ અહીંયા આપણી દુકાન હોય તો અહીંયા જ હોય ને, જવું ક્યાં મારે? એ બસું ભરાઈને આવે ગાઈસ. જુઓ તમે અમારા પોરબંદરમાં આટલું પોરબંદર ફેમસ છે ગાઈસ. તમે પણ એકવાર આવો, તમને જમાવટના ફાટિયા છૂટી જાય, મજા આવશે. ગાડીઓ ભરીને આવે છે અહીં. અમારા ભાઈને પૂછી લ્યો ભાઈ, સાચી વાત છે કે નહીં ભાઈ? મોજ ને રોજે રોજ પોરબંદરની મોજ. ગાઈસ આપણે દુકાન આવી ગયા આપણી. આજે આપણા ભાઈને અંદર કરાવ્યો. એની ટાઈમ તો હું જ હોય અહીં 12 માસ. હવે એક ભાઈનો ફોન આવ્યો હતો, કસ્ટમર હતા અમારા ગાઈસ. ફાકી બનાવે અમારા પાડોશી છે ને, એને એક ફાકી મંગાવી ગાઈસ. 1 થી 2 કે ફાકી લેતો આવજે ભાઈ. કંઈ વાંધો નહીં, લેતા આવશું. આપણી ઘરની દુકાન છે, ઘરની ખેતી છે, આપણે શું ઘટે. આ ભાઈ બનાવે ભાઈ, સારી બનાવજો, 1 નંબર. પાછો ફોન આવવો જોઈએ. તારો ઘોડા ભાગી જાય તો મને ક્યાંક મારવા દે. હા ગાઈસ, એમાં શું છે ખબર છે? આપણી દુકાન છે ને કેબિન, એ કેબિન પટાના કંઈ ધંધો ના હોય, એ વેપાર જ ના હોય. 4 વાગ્યા પછી હોય. એમાં 8 થી 12 છે ને કન્ટિન્યુ હોય કરાવી. આ ચોપાટી પટ્ટી છે એટલે છોકરા ઓછા આવે એવું હે. એટલે હું પછી મોડો જ આવતો હોય. પછી હું બ્લોકો બનાવું, રીલ બનાવું ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં બ્લોગ બનાવું. મારે એક સપનું હતું યુટ્યુબમાં આપણું એક ચેનલ હોય, એમાં હું બ્લોગ બનાવું, મારું નામ થાય, મને બધે વળખે. એટલે મેં બહુ વર્ષોથી શોખ હતો. પણ મારી પાસે પહેલાં ગાઈસ ફોન નહોતો. પહેલાં મારી પાસે ફોન હતો એન્ડ્રોઈડ હતો. એ એન્ડ્રોઈડ મેં ફોન 5 વર્ષ વાપર્યો, પણ એમાં કેમેરો બરોબર નહોતો ગાઈસ. એટલે મેં આઈફોન લીધો નવો. આઈફોન લઈ ડાયરેક્ટ 2025માં મેં ચાલુ કરી જ દીધું. હવે આપણે કંઈ જોવાનું થતું નથી. પહેલાં ગાઈસ મને શરમ આવતી કે ભાઈ આપણે આમ બોલશું ને આમ. નવું હોય એટલે કંઈ શરમ આવે, ગમે ને આવે. પણ હવે આપણે 75 થી 80% આપણે શરમ ઉડી ગઈ. શરમ હવે રાખવાની નહીં. બિંદાસ હવે આપણે બોલવાનું, બ્લોગ બનાવવાના, રીલ બનાવવાની અને આપણું નામ કરવાનું. આપણો ભાઈ 2 ફાકી હે, એક સાદી એક પાતળી. હા. બાકી આપણી દુકાન આવો ગાઈસ. આપણી ચોપાટી પટ્ટી ઉપર જ છે દુકાન, કંકાઈ મંદિરની સામે. આ મુગલમાં હે. એકવાર તમે વિઝિટ કરો. મારી એક તમે ફાકી ખાવો કે ગમે એ લ્યો. આપણો સ્વભાવ હાવ મીઠો હે ગાઈસ. આપણે કોઈ દિવસ કોઈ ઘરાકને કોઈ બોલીએ કે નહીં. આપણો ઘરાક પાછો ના જવો જોઈએ, એ આપણી ખાતરી છે. આપણો અવાજ જ એવો હોય, મીઠો હોય. કોઈ પણ આપણી પાસે આવે ને કે ભાઈ મારી પાસે પૈસા નથી, તો હું ક્યારેક આપી દેતો હોય કે ભાઈ પછી આપી જાજે, કે ભાઈ અત્યારે નથી, કે પૈસા હું ભૂલી ગયો. કંઈ વાંધો નહીં ભાઈ, લઈ જા ને. મારું 10-20 રૂપિયામાં કંઈ હોયું નહીં જાય ભાઈ. કંઈ વાંધો નહીં. ઉપરવાળો બેઠો આપણે ઠાકર,
દેવાવાળો દે 10 ના 20 દે આપણી મોગલ બેઠી પછી હું આપણે ગતે લાવીશું બરાબર ને ગાઈસ મને એકલી જાય ભાઈ હજી ગાઈસ આને આપણે કારીગર બનાવવાનો છે ફૂલ પાવરફુલ ક્યાં રાખવાની છે કઈ જગ્યા ઉપર રાખવાની છે કોની કેબિનમાં હલાવશે માણસ કોણ છે ઓનર શું છે આ હલાવવાનો છે આપણો ભાઈ હબ્બો ભાઈ અમે વર્ષોથી ગાઈસ ભેગા છે વર્ષોથી હલાવ નાનેથી મોટા છે ને એ ભાઈ મારો હે આમ હબ્બો ભાઈ જ છે અને આમ દોસ્તાર ટાઈપના દોસ્તાર અને ભાઈ બધી જી અમારે પેટમાં વાત હોય આ તે અમારે જી ત્યાં અમે બિંદાસ પાછું કરતા હોય ગાઈસ આપણે ગીત ગાય સોંગ હવે આપણે આવડતું નથી બહુ પણ ગાય આપણે એક उसकी आँखें देखूं मैं तो बिन तेरे है लम्हा लम्हा इन धड़कनों में आज उसकी है सरगम बिन तेरे रबों से હવે નથી આવે ઓ લડકી નહીં જિંદગી હૈ નહીં ગાઈસ આપણે કંઈ પ્રેમ કે કરતા નથી આપણે લાઈફમાં કોઈ પ્રેમ કર્યો નથી ગાઈસ તો આપણે આવડ્યું એટલે એ બોલ્યા બાકી પ્રેમ હજી લાઈફમાં કર્યો નથી ને કરવાનું થતું નથી કરશું એક સમય બધી સમય આવતો હોય ગાઈસ એ સમય આપણે હાલવું પડે આપણે એવું કંઈ નથી બાકી આપણે એવું પ્રેમ કે કંઈ છે નહીં ગાઈસ આ ગીત મને યાદ આવ્યું હું વધારે ગીત સાંભળતો હોય ને સીધું મૂસેવાલાને સાંભળું ગાઈસ તો સીધું મૂસેવાલા હે ને ગાઈસ મારો ફેવરેટ આમ મગજમાં કરી ગયો ગીત તું એના જ હું સાંભળતો હોય ટીવીમાં મોબાઈલમાં બધેમાં એ જ હોય સીધું મૂસેવાલાને જ સાંભળતો હોય બાકી સીધો મૂસેવાલાને વચ્ચે છે ને ગાઈસ આપણે અઘરું પડે એની પંજાબી લેંગ્વેજ હે આપણે ગુજરાતી એનું એ બોલાય ને ગીતું ત્યાં થોડીક વાર યાદ રહે પછી આમ મગજમાં ના દે કે હું સીધું મૂસેવાલી બોલું ને ગડી મેરી ચાલીતી હે રોડી રોડી એમ જો આમ હજી બોલવા મિસ્ટેક થાય 10-08 જો એ બોલી જ ના ગયા પણ બોલું આપણે પ્રેક્ટિસ કરીએ તો બધી આવડી જાય એક સમય આવે ને ગાઈસ તો આપણે ખુદ આપણે ગીતું બનાવો હિન્દી ગીતું બનાવો ગુજરાતી બનાવો એક સમય આવે તો આપણે એ કરશું ગીતુંનું જો ગાઈસ હવે આપણે આવી ગયા દુકાને આપણા ભાઈ હવે બેસી ગયા આપણે થોડે હવે મજબૂત થઈ ગયા એને જાજી ખબર નથી પડતી ગાઈસ ધીમે ધીમે એને શીખાડી દઈ પછી નવી બેબીને આપણો ભાઈ બેસશે હવે આપણે કંઈ કામ પતાવી નાખીએ ગાઈસ આજે બાપુના બંગલે ગયા હતા બાપુનો બંગલો આપણે જોયો ચોપાટીએ ગયા ઘણી જગાએ આપણે ગયા છે બહુ મજા આવી ગાઈસ હવે લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરી દેજો હાલો બાય બાય